મોરબીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી. આ શોભાયાત્રા વીસી ફાટકથી શરૂ થયેલી શોભાયાત્રા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાએ પૂર્ણ કરવામાં આવી. સ્ટોરી પ્રકાશભાઈ પુરાણી, દીવ મિરર ન્યૂઝ, મોરબી. મારું નામ એડવોકેટ જીતેન્દ્ર વાઢેલ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આજે ઉત્સાહની ખૂબ લાગણી અને ખૂબ જન્મજયંતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને સમસ્ત દેશવાસીઓમાં ખૂબ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. અને આવી જ રીતના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવે અને ખૂબ લોકો અને સમાજના અગ્રણી અને સોશિયલ વર્કરો જેવા સમાજના લોકોમાં ખૂબ ઉત્સાહની લાગણી અનુભવાય એવી હું સૌને બધાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામના. જય ભીમ. આજરોજ મોરબી જિલ્લા સમગ્ર અનુસૂચિત જાતિ વિસ્તારના લોકો અને સર્વ જ્ઞાતિના લોકો, સર્વે સંસ્થાઓ, વેપારી મિત્રો મંડળ ડોક્ટર બાબા સાહેબ મહામાનવ વિશ્વ વિભૂતિ ના 135મી જન્મ જયંતિ નિમિત્તે મોરબી શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરેલ, જેમાં મારી સાથે વીએચપી મોરબી જિલ્લાના પ્રેસિડેન્ટ જિલેશભાઈ કાલરિયા, સંઘ પ્રાંતમાંથી વિપુલભાઈ અગારા અને અન્ય સમાજના આગેવાનો અને વેપારી મિત્રો મંડળે આ શોભાયાત્રામાં હાજરી આપી અને સામાજિક સમરસતાનો એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મહામાનવ દ્વારા આજે આખા વિશ્વમાં એક જે સામાજિક સમરસતાનો મેસેજ આપ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં આનંદ અને ઉત્સવ સાથે આ 14મી એપ્રિલનું ઉત્સવનું આયોજન જન્મદિવસનું થઈ રહ્યું છે. તે બદલ હું સમગ્ર ભારતના નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવું છું. મારું નામ સોલંકી સિદ્ધરાજ તુલસીભાઈ. હું મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ યુવા સંગઠન મંત્રી મૂળ નિવાસી સંઘ. આજરોજ અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. આમાં આયોજનમાં આશરે 5 થી 10,000 લોકો જોડાયેલા હતા. આમાં સર્વ સમાજના લોકોને જોડાવા અમે અપીલ કરી હતી ને બધા લોકો જોડાયા હતા સાથે મળીને. આમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ભગવાન બુદ્ધની પ્રતિમાને અમે રાખવામાં આવેલી હતી. આમાં સર્વ સમાજના લોકો અમને સાથ સહકાર આપ્યો એના બદલ અમે ખૂબ ખૂબ ધન્યવાદ માને છીએ, આભાર માને છીએ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. મહામાનવ નારી ઉદ્ધારક પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિનું અમે ભવ્યથી ભવ્ય આયોજન મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવેલ હતું. આ આયોજનમાં વિવિધ સ્થળે અમે હરેક નાસ્તાનો પ્રોગ્રામ રાખેલો, ચા પાણી તથા ઠંડા પીણાનો પ્રોગ્રામ રાખેલો હતો. અને આ રેલી અમારી રોહિદાસપુરથી ચાલુ કરી મહાનગરપાલિકા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પૂર્ણ કરવાની કરેલ હતી. ત્યારથી અમે વિવિધ સ્ટોલ રાખેલ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, બુદ્ધની પ્રતિમા તથા વિજય શૌર્ય સ્તંભનો અમે સ્થાપના કરી અહીં સુધી રેલી પહોંચાડે હતી. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. મહામાનવ એવં ભારત રત્ન પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા એક મહારેલી અને શોભાયાત્રામાં પધારેલ સર્વે અને આજના દિવસની શુભકામનાઓ સાથે બાબા સાહેબનું જે સ્વપ્ન, જે વિચાર, એમનું જીવન હતું, સ્વતંત્રતા, સમતા અને બંધુતા અને વિષમતા મુક્ત સમાજ બને એના માટે જે એને જીવન ખેંચ્યું અને વિશ્વનું સૌથી મોટું એવું બંધારણ ભારતને આપવામાં જેમનો સિંહ ફાળો છે એવા મહામાનવને વંદન કરી એમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ અને સમાજમાં સમતા, સમાનતા, બંધુતા કાયમ જળવાઈ રહે એ પ્રકારનો સમૃદ્ધ સમાજ નિર્માણ થાય એના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. એ જ આજના દિવસની મનોકામના. ભારત માતા કી જય, જય ભીમ. આજે ભારતીય મહામાનવ કે જેમને ભારતના સંવિધાનમાં પોતાનું અહમ યોગદાન આપી વિશ્વનું સૌથી મોટું બંધારણ ભારતને આપ્યું અને નાગરિક કર્તવ્ય માટે આપણને પ્રોત્સાહિત કર્યા એવા બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ. આ સાથે એમના જીવનમાંથી તેઓએ જીવનમાં જે શ્રેષ્ઠ આજે આપણે એમને પૂજનીય વંદનીય ગણી છે તો એનું કારણ એ છે કે એમનું જે શિક્ષણ હતું, એમની પાસે ભારત અને આંતરરાષ્ટ્રીય લેવલની 32 ડિગ્રીઓ હતી. તેમના જીવનમાંથી આપણે પણ એ ગ્રહણ કરીએ કે શિક્ષણ ક્ષેત્રે આપણે પણ વિકાસ કરીએ, આપણે પણ વધુ ભણતર મેળવીએ અને આગળ ભણી અને આ દેશને, આ રાષ્ટ્રને કાયમ આપણે ઉપયોગી થઈએ, રાષ્ટ્ર માટે કર્તવ્યબદ્ધ રહીએ. આ સાથે ફરીને સૌને આ પુણ્ય દિવસની, આ પાવન દિવસની શુભકામનાઓ. મારું નામ ભરતભાઈ જાગડિયા. આજ રોજ 14 એપ્રિલ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રાનું ભારે આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાંથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અને મૂળ નિવાસી સંઘ દ્વારા રોહિદાસપુરાથી રેલીનું પ્રસ્થાન કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી આવ્યા હતા. તેમાં સુશોભિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા
ભગવાન બુદ્ધની પ્રતિમા, શૌર્ય સ્તંભ એવા અસંખ્ય મહાપુરુષોના ચિહ્નો પદચિહ્નો લઈને અમે રેલીમાં આવ્યા હતા. અને રેલી મતલબ અકલ્પની રેલી ની અંદર પબ્લિક આવ્યું હતું ને પોલીસ પ્રશાસન, વેપારી મંડળ અને અન્ય સમાજના સર્વ સમાજનો સાથ સહકાર પણ અમને બહુ સારો એવો મળ્યો હતો. રેલીની અંદર અમે શાંતિપૂર્ણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પહોંચી અને બાબા સાહેબનું ભાગ્ય ફૂલ આરોથી સ્વાગત કરી અને રેલીનું અમે સમાપનના સ્ટેજ ઉપર જઈ રહ્યા છીએ. તે બાબતે જાજુ નહીં પણ હવે બોલીશ કે જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય.